गुड मॉर्निंग बाळको। આપણે ધોરણ 6 માં જે હિન્દી વિષયમાં પાઠ 6 ન્યાય, તો દરેક વિદ્યાર્થી પોતાની હિન્દીની ચોપડી લઈને બેસશે। આજે આપણે પાઠ 6 ન્યાયની સમજ આપીશું। દરેકનું ધ્યાન ચોપડીમાં રાખવાનું। અહીંયાથી આપણે પાઠ સમજાવીશું, બધાએ સમજવાનો છે। ચલો ચોપડીમાં ધ્યાન। पाठ 6 न्याय। पुराने जमाने में ईरान की राजधानी बगदाद में एक व्यापारी रहता था। कहते कि पहलाना समय में पुराने એટલે બહુ પહેલાના સમયમાં જ્યારે ઈરાક દેશની રાજધાની કઈ હતી? બગદાદ। તો આ બગદાદ શહેરમાં એક વ્યાપારી રહેતો હતો। नाम था उसका अली ख्वाजा, અને એ વેપારીનું નામ હતું અલી ख्वाजा। व्यापार करते करते जब उसके पास 1000 सोने की मोहरें इकट्ठी हुई तो उसके मक्का शरीफ की यात्रा का निश्चय किया। कहते कि व्यापार करतो तो व्यापारी व्यापार करे, व्यापाરમાં એને બહુ પૈસા કમાય, એટલે કહે છે કે જ્યારે એની જોડે વ્યાપાર કરતા કરતા એ સમયે સોનાના સિક્કાનું ચલણ ચાલી રહ્યું હતું। આપણે જેમ અત્યારે ધાતુના સિક્કા નહોતા, એ સમયે રાજાઓની રાજધાની હતી, રાજાઓ રાજ્ય કરતા હતા, એટલે એ રાજાઓ પોતાના નામના પોતે જે સાલમાં રાજ્ય કરતા હોય એ ઈસવીસન પ્રમાણે સોનાના સિક્કા બહાર પાડતા। તો હવે એની જોડે વેપારી જોડે કહે છે કે સમયના 1000 સોનાના સિક્કા જમા થયા હતા। એટલે એને થયું કે લાઈને હું પણ મક્કાની એ મુસલમાનોનું પવિત્ર તીર્થ સ્થાન છે મક્કા, જેમ આપણે ફરવા માટે આપણું અંબાજી, પાવાગઢ આવા સ્થળો જઈએ ને, તો એ લોકો પણ દર્શન કરવા માટે આપણે બદ્રી કેદાર, હરિદ્વાર આ મોટા મોટા શહેરો જઈએ તો એ લોકો મક્કા જાય। તો કહે છે કે હું પણ મારી જોડે 1000 સિક્કા સોનાના ભેગા થયા છે, તો લાવ હું પણ મક્કાની यात्रा કરી આવું। चूंकि वह अकेला रहता था, केम के एकलो रहता तो उसने अपनी जमा पूंजी अपने मित्र के यहाँ रखने का निश्चय किया। હવે પોતે એકલો રહેતો હતો એટલે એના જોડે તો 1000 સોનાના સિક્કા હતા, આટલા બધા પૈસા કઈ યાત્રામાં વપરાઈ ન જાય, એટલે એને શું કીધું કે એના જોડે જે બીજા પૈસા બચે એ પોતાના મિત્રને ત્યાં એને મૂકવાનો નિર્ણય કરી લીધો। यात्रा में खर्च के लिए उसके 500 मोहरे अलग रख ली। હવે કહે છે કે મારે યાત્રાએ જવું છે, પહેલાના સમયમાં તો ચાલતા જવાનું થતું, એટલે કહે છે કે મારે 500 સોનાના સિક્કાની જરૂર પડશે। એની જોડે કુલ કેટલા હતા? 1000, તો બીજા 500 બચ્યા, તો એને 500 પોતાના ખર્ચ માટે લઈ લીધા, અને બીજા 500 જે બચ્યા એને શું કરે છે? फिर एक गड़े में बची हुई मोहरे डालकर तेल भर दिया। પોતાના મિત્રને પણ 500 રોકડ આપે તો કોઈક દિવસ કોઈક મિત્ર એને પાછા પણ ન આપે, એવો એને અવિશ્વાસ હતો, એટલે એને શું કર્યું? 500 રૂપિયા પોતાના ખર્ચ માટે લઈ લીધા, અને બીજા 500 સોનાના સિક્કા એને એક ગળામાં મૂક્યા, અને એ ગળામાં તેલ ભરી દીધું, એટલે જેથી કરીને કોઈને ખબર ન પડે કે તેલમાં સોનાના સિક્કા છે। અલી ખ્વાજા પડોશ में अपने मित्र वाजिद के घर गए। પછી અલી ખ્વાજા પોતાના મિત્ર વાજિદ, એના મિત્રનું નામ શું હતું? વાજિદ। તો એ પોતાના મિત્ર બાજુમાં જ રહેતો હતો, એ વાજિદના ઘરે ગયો। उसको अपनी यात्रा के बारे में बताया और कहा यह तेल का गड़ा मैं आपके घर रखकर जाना चाहता हूँ। પછી એને પોતાના મિત્રને બધી વાત કરી કે આ રીતે મારે યાત્રા કરવા જવું છે, તો મારા ઘરમાં તેલનો ગળો ભરેલો છે, તો હું એને સુરક્ષિત, પહેલાના સમયમાં ચોરી પણ એટલી જ થતી, એટલે કે છે કે એને તમારા ઘરે મૂકીને જવા માગું છું। હું જ્યારે યાત્રા કરીને પાછો આવીશ ત્યારે આ તેલ ભરેલો ઘડો હું લઈ જઈશ। મક્કા મેં લौट कर ले लूँगा, કે છે હું મક્કાની યાત્રાએ જઈને આવીશ પાછો ત્યારે હું લઈ લઈશ। वाजिद ने अपने तहखाने की चाबी उसके देते हुए कहा कि आप अपना घड़ा तहखाने में रखाइए और जब आप लौटे तो उसी स्थान से ले लीजिए। वाजिदे શું કર્યું? પોતાનું તહખાનું એટલે કે પહેલાના સમયમાં જે રૂમ હોય ને, રૂમની નીચેના ભાગમાં, એટલે આપણે જેને ભોયરું કહીએ છીએ, તો પહેલાના સમયમાં ભોયરું હતું,
તે ભોયરામાં શું કરતા બધા જે ઘર વખરીમાં વધારાનો સામાન હોય, વધારાનું અનાજ હોય તે બધું એમાં રાખતા. તો એ ભોયરામાં વાજીદ શું કરે છે, પેલા ભોયરાની ચાવી એ અલી ખ્વાજાને આપે છે અને કહે છે કે લો આ ચાવી તમે તમારા હાથે જ આ ભોયરામાં મૂકી આવો ઘોડો, અને જ્યારે તમે યાત્રા કરીને પાછા આવો ત્યારે તમે જે જગ્યાએ મૂક્યો હશે ત્યાંથી જ તમે આ ઘોડો લઈ લેજો. અલી ખ્વાજા ઘોડા રખकर યાત્રા કે લીએ નીકળ ગયા. પછી શું કરે છે અલી ખ્વાજા, ભોયરાની ચાવી લઈને પોતાનો ઘોડો ભોયરામાં મૂકી આવે છે. આવીને પછી યાત્રા માટે નીકળી જાય છે. એક દિન વાજીદ કે ઘર દાવત થી. એક દિવસ વાજીદના ઘરે દાવત એટલે જમણવાર. પહેલાના સમયમાં બધા જમવા માટે બોલાવતા તેને શું કહેતા, દાવત. એટલે કે છે કે એક દિવસ વાજીદના ઘરે પણ જમણવાર હતો. तरह तरह के पकवान बने हुए, तेल खत्म हो गया. जुदी जुदी मिठाइयों, जुदा जुदा फरसाण, आ बधी नवी नवी वस्तुओं बनवा लगी. અને આ વસ્તુઓ બનાવતા બનાવતા વાજીદના ઘરે શું થયું, તેલ સમાપ્ત થઈ ગયું. રાત કા સમય था, રાત્રિનો સમય હતો. બનાવતા બનાવતા અંધારું થઈ ગયું હતું. વાજીદ કી બીબી અપના સિર ખુજલાને લગી. હવે તેલ પૂરું થઈ જાય એટલે રસોઈયા તો શું કે ભાઈ તેલ લાવો. હવે આવું સાંભળ્યું તેલ પૂરું થઈ ગયું. હવે વાજીદની પત્ની હતી એ પોતે વિચારવા લાગી કે આટલી અડધી રાત્રે હવે કોની દુકાન ખુલ્લી હશે, કોના ત્યાંથી તેલ લાવવું. તભી ઉસે અલી ખ્વાજા કે તેલ કે ઘડી કી યાદ આવી. આમ વાજીદની પત્ની વિચારતી હતી કે હવે આટલી અડધી રાત્રે ક્યાંથી તેલ લેવા જવું. એ જ સમયે એને અલી ખ્વાજા જે વાજીદનો મિત્ર હતો એ પોતે તેલ મૂકીને ગયો હતો ને ઘડો, એ એને યાદ આવ્યું કે અલી ખ્વાજા તેલનો ઘડો તો અમારે ત્યાં મૂકી ગયા છે. उसने वाजिद से कहा, એને પોતાના પતિને બોલાવ્યો અને કહ્યું, आप तौखाने में रखे तेल के घड़े से थोड़ा तेल निकाल लाइए. इसी समय वाजिद, बाजार तो बंद है, कल सुबह बाजार से नया तेल लाकर घड़े में भर देंगे. ख्वाजा आज रात ही आकर तेल नहीं मांगेगा. એની પત્નીએ પેલા વાજીદને બોલાવીને કીધું કે તમે આપણા ભોયરામાં અલી ખ્વાજા જે તેલનો ઘડો મૂકીને ગયા છે એમાંથી જોઈતું હોય એટલું તેલ લાવી દો. જે 2 લીટર જે જોઈએ એટલું તેલ લાવી દો. આપણે કાલે સવારે નવું તેલ લઈને એમાં ઘડામાં ભરી દઈશું. કે આજે રાત્રે ને રાત્રે તો અલી ખ્વાજા જાત્રાથી પાછા આવવાના નથી અને તેલનો ઘડો માંગી લેવાના નથી. આપણે તો સવાર થતાં જ એમાં તેલ ભરી દઈશું. बीबी की बात सुनकर वाजिद तौखाने में गया. એની પત્નીની વાત સાંભળીને પેલો વાજીદ ભોયરામાં જાય છે. जब घड़े के सील खोलकर तेल निकालने लगा तब घड़े में से सिक्के की आवाज आई. પેલો વાજીદ ભોયરામાં જાય છે. પેલો ઘડાનું મોઢું પહેલાં તો શું કરતા, બધા કપડેથી બાંધી દેતા, ફિટ કરી દે. તો એનો સીલ ખોલીને પેલું તેલ એના વાસણમાં નીકળવા જાય છે. તો અંદરથી શું મૂક્યું હતું અલી ખ્વાજાએ, 500 સિક્કા મૂક્યા હતા ને સોનાના. તો એ સિક્કાનો અવાજ સંભળાય છે. ઉસે લગા કે ઘડે મેં તેલ કે નીચે કુછ હૈ. એટલે પેલા વાજીદને થયું કે ચોક્કસ આ તેલના નીચે કંઈક અવાજ આવે છે, એમાં કંઈ હોવું જોઈએ. इसलिए उसने दूसरे बर्तन में सारा तेल निकाले. અને આવો અવાજ સંભળાવાથી પેલા વાજીદે શું કર્યું, આ તેલ એક બીજા વાસણમાં લઈ લીધું. उसने देखा कि घड़े में तो 500 सोने के मोहरे थी. પછી વાજીદે શું થયું, તેલ તો બીજા વાસણમાં લઈ લીધું. તો એ વાસણમાં એને 500 સોનાના સિક્કા જોયા. उसने उन मोहरों को अपनी तिजोरी में छिपा कर रख दिया और तेल लाकर बीबी को दे दिया. પછી પેલા વાજીદે એ 500 સોનાના સિક્કા લઈને એને સાફ કરીને પોતાની તિજોરીમાં મૂકી દીધા. અને એની પત્નીએ જેટલું તેલ લઈને જવાનું કીધું હતું એટલું તેલ બીજા વાસણમાં લઈને ગયો અને એની પત્નીને આપ્યું. अगले दिन उसे बाजार से नया तेल लेकर घड़े में भर दिया. उसे वैसे ही सीलबंद कर दिया जैसे कि ख्वाजा अली ने किया था. બીજા દિવસે બજારમાંથી જેટલું તેલ એને લીધું હતું એટલું જ વાસણમાં ભરીને પાછું પેલા ગળામાં નાખી દીધું. અને જે રીતે અલી ખ્વાજાએ ગળાને પેક કર્યો હતો, સીલબંધ કર્યો હતો, એ પ્રમાણે વાજીદે પણ એને સીલબંધ કરીને હતો ત્યાં મૂકી દીધો.
दिनों के बाद ख्वाजा मक्का की यात्रा से वापस आया। કેટલાક દિવસો વીતી ગયા વાતને, ત્યારે થોડા દિવસો વીત્યા પછી પાછા અલી ખ્વાજા मक्का की यात्रा थी पाछा भी गया। घर में अपना सामान रखकर वह सीधा वाजिद के घर गया और अपनी यात्रा की सारी बात सुनाई। वह अली ख्वाजा घरे आया, तरत पोतानो બધો જેટલો સામાન લઈ ગયા હતા ઘર ખોલીને મૂકી દીધો અને સીધા પોતાના મિત્રને ત્યાં પહોંચી ગયા। ત્યાં જઈને એમને પોતે યાત્રામાં શું આનંદ માણ્યો, કે મુશ્કેલીઓ પડી, એવી બધી વાતો કરી અને બંને મિત્રો જોડે બેઠા। फिर तेल का घड़ा लेकर वह घर आया અને પછી વાજીદને કહ્યું કે મારો તેલનો ઘડો આપો। વાજીદે એમને કહ્યું જ હતું કે તમે જેવો જ્યાં મૂકો છે એ જગ્યાએ તમે આવશો ત્યારે તેલનો ઘડો તમે પાછો મેળવી લેશો। એટલે વાજીદના ઘરેથી અલી ખ્વાજા પોતાનો તેલનો ઘડો લઈને પોતાના ઘેર આવે છે। जब उसे घड़े में तेल निकाल कर देखा तो उसके पैरों तले जमीन खिसक गई। જ્યારે એને પેલા ઘડામાંથી તેલ બીજા વાસણમાં કાઢીને જોયું ત્યારે પેરો તલે જમીન ખિસક જાના, એટલે કે એને આશ્ચર્યનો પાર ન રહ્યો, આઘાત લાગ્યો। वह सिर पकड़कर बैठ गया क्योंकि घड़े में एक भी सोने की मोहर नहीं थी। वो सोचने लगा अब क्या किया जाए। એને માથું પકડીને બેસી ગયો, વિચારવા બેસી ગયો કે મારા ગળામાં મેં 500 સોનાના સિક્કા રાખ્યા હતા, ત્યારે ગળામાં તો એક પણ સોનાનો સિક્કો નથી। શું કરવું હવે, કોને કહેવું, હવે શું થાય? કારણ કે એને વાજીદને તો કહ્યું જ નહોતું કે મારા ગળામાં સોનાના સિક્કા છે। એને તો માત્ર શું કહ્યું હતું કે આ તેલનો ઘડો છે, હું તમારે ત્યાં મૂકીને આવું છું। वो उल्टे पाँव वाजिद के घर गया। उल्टे पाँव એટલે તેના એ તેજ પગે એ તરત જ એના એ જ સમયે પાછો વાજીદના ઘરે જાય છે और अपनी मोहरे मांगने लगा। અને વાજીદના ઘરે જઈને કહે છે કે મારા 500 સોનાના સિક્કા જે તેલમાં હતા તમે લઈ લીધા છે, એને તમે મને પાછા આપી દો। वाजिद ने कहा कि सीलबंद तेल का घड़ा आपको उसी स्थान से मिला है जहाँ आप रख कर गए थे। वाजिद કહે છે ભાઈ તમારો ઘડો તો જેવો બંધ હતો તમે કરીને ગયા હતા એમને એમ તમે જે સ્થાને મૂક્યો હતો ત્યાંથી જ તમે લઈ ગયા છો। मैंने तो उसे हाथ भी नहीं लगाया, હું એને અડક્યો પણ નથી। मैं कैसे मान लूँ कि उसमें सोने की मोहरें थी। પછી વાજીદ કહે છે કે મને શું ખબર તારા તેલના ગળામાં સોનાના સિક્કા હતા, હું કેવી રીતે માની લઉં, તું ખોટું પણ બોલતો હોય। दोनों मित्रों में कहासुनी होने लगी। कहासुनी એટલે બંને ઝઘડવા लाग्या, બંને વચ્ચे वार्तालाप थवा लाग्यो। दोनों का झगड़ा सुनकर आसपास के लोग इकट्ठे हो गए। आ બંનેનો ઝઘડો સાંભળીને આજુબાજુમાં જે રહેતા તે બંને બાજુથી બધા ભેગા થઈ ગયા। उन्होंने जब झगड़े को बढ़ते हुए देखा तो ख्वाजा से कहा कि आप काजी की अदालत में जाइए, वह अपने झगड़े को मिटा सकता है। પછી આ બંને મિત્રોનો ઝઘડો સાંભળીને આજુબાજુવાળા લોકો ભેગા થઈ ગયા। એટલે એમાંથી આ ઝઘડો સાંભળીને બધાને એવું લાગ્યું કે આનો કોઈ અંત આવશે નહીં, આનો નિર્ણય નહીં લેવાય। એટલે કોઈએ અલી ખ્વાજાને કીધું કે ભાઈ તમે આમ ઝઘડ્યા વિના કાજી એટલે પહેલાંના સમયમાં આપણે જેમ ગામમાં સરપંચ હોય, નાની નાની કોઈ મુશ્કેલી હોય તો આપણે સરપંચ તો ગામના 5 મોટા લોકો પૂર્ણ કરી આપે ને, એમ પહેલાંના સમયમાં રાજાના હાથ નીચે પોતપોતાના શહેર મર્યાદિત એવા કાજી એવા સરપંચ નીમવામાં આવતા જે આવા નાના મોટા ઝઘડા હોય તો એનું એ નિકાલ કરતા। તો કોઈએ એમ કીધું કે અલી ખ્વાજાને કે તું ભાઈ કાજીના દરબારમાં જા, એ તારા આ ઝઘડાનું સમાપન કરી આપશે, ઝઘડાનો ન્યાય તને અપાવી દેશે। ख्वाजा ने काजी की अदालत में अपनी बात रखी। શું કરે છે અલી ખ્વાજા કાજીની અદાલતમાં જાય છે, પરંતુ પક્કે સબૂતો કે અભાવ में उसे वहाँ से निराश लौटना पड़े। પરંતુ કહે છે કે અલી ખ્વાજાએ વાત કરી કાજીને દરબારમાં કે આવી રીતે મારા તેલના ગળામાં 500 સોના મોર હતી, પરંતુ અલી ખ્વાજા જોડે કોઈ પુરાવો નહોતો કે આ સોના મોરો વાજીદે લીધી છે કે અંદર હતી કે નહીં, કોઈ જ સબૂત નહોતું। એટલે કાજી એને ન્યાય આપી શકતા નથી અને એને ત્યાંથી નિરાશ થઈને આવવું પડે છે। तब उसे बगदाद में
खलीफा के यहाँ अपील की और न्याय मांगा। ત્યાર પછી એને શું કર્યું? અલી ખ્વાજાએ પોતાના દેશના રાજા જોડે ત્યાં એને અરજી કરી અને પોતાના ઝઘડા માટે ન્યાય માંગ્યો। ખલીફાને ઉસકો અપીલ સ્વીકાર કરી। રાજાએ તેનો આજીજી સ્વીકાર કરી, તેનો આ વાત મંજૂર કરી। खलीफा ने सारे मामले पर विचार करने के लिए कुछ समय चाह्यो। राजाए शू कर्यु? अली ख्वाजानी बात सांभळी अने पछी अली ख्वाजाने कीधुं के तू अमुक दिवस पछी मारी अदालतमां आवजो, हूँ तमारा आ झगड़ानो चुकादो आपीश। एटले के एमने आ विचार करवा माटे आना माटे शू पगलां लेवा जोईए एना माटे थोड़ो समय मांग्यो। एक सप्ताह बाद का समय सुनवाई के लिए दिया गया। एक अठवाडिया पछी, सप्ताह एटले 7 दिवस, राजाए पेला अली ख्वाजाने कीधुं के तमे 7 दिवस पछी अहींया आवजो, हूँ तमारा झगड़ानो उकेल करी आपीश। ख्वाजा ने वाजिद का किस्सा प्रख्यात हो गया है। हवे के छे अली ख्वाजा अने वाजिदनो आ झगड़ो आखा राज्यमां बधाने मशहूर थई गयो, बधाने मोढे ए ज वात आवती हती। खलीफा एक दिन अपना वेश बदलकर शहर में घूम रहे थे। एक दिवस राजा खलीफाए अली ख्वाजाने कही दीधुं के 7 दिवस पछी तमे आवजो, हूँ तमने आ झगड़ानो निकाल करी आपीश। पछी एक दिवस राजा पोतानो वेश बदलीने राजा सिवाय बीजा कोई पण वेश पहेरीने राज्यमां फरवा निकळ्या। तभी उन्होंने कुछ लड़कों न्याय खेल खेलते हुए देखा। राजा वेश बदलीने शहर में फरवा निकले छे त्यारे राजाए जोयुं के केटलाक छोकराओ न्यायनो એટલે કે એક રાજા બને, બે સિપાહીઓ, એક ચોર બને, પછી આ એની ફરિયાદ સાંભળે રાજા ન્યાય આપે એવો આ ન્યાયનો રમત રમી રહ્યા હતા। वह छिपकर उसका खेल देखने लगी। राजा શું કરવા લાગ્યા? दूर संताईने आ छोकराओनी रमत जोवा लगा। उन्हें लगा कि जो लड़का न्यायाधीश बनाए वह बड़ा समझदार है, वह जिस तरह न्याय करता है बिल्कुल ठीक था। पछी आ जे बाळको न्यायालयनो रमत रमी रह्या छे एमां एक न्यायालय बने એટલે કે જજ બને છે, રાજા બને છે અને સામે એક ફરિયાદી હોય તો એ ફરિયાદીની વાત સાંભળીને જે પ્રમાણે પેલો બાળક કહે છે કે ન્યાય આપે છે, બહુ સરસ રીત હતી બાળકની, इसीलिए उन्हें उस लड़के को अपने पास बुलाया और उसका नाम पूछा। पछी राजाए आखुं आ रमत जोई। पछी राजाए शुं कर्युं? जे न्यायालयमां राजा बन्यो तो ए छोकराने राजाए पोतानी पासे बोलाव्यो अने पूछ्युं कि बेटा तारुं नाम शुं छे? लड़के ने कहा मेरा नाम हसन है। खलीफा ने कहा मैंने तुम्हारा खेल देखा, तुम बहुत समझदार हो, कल हमारे दरबार में आना। राजाए पेला छोकराने कीधुं तारुं नाम शुं? छोकराए कीधुं मारुं नाम हसन छे। राजा कहे छे कि तमे जे रमत रमी रह्या हता ए रमत में ध्यानथी जोई। बेटा तू बहु समझदार छे, तू सारी रीते न्याय आपी सके छे, तू एवुं करजे काले मारा दरबार में आवजे। अगले दिन खलीफा ने दरबार में अली ख्वाजा, वाजिद और हसन उपस्थित हो। बीजा दिवसे राजाना दरबार में अली ख्वाजा, वाजिद अने पेलो न्यायनी रमत में रमी रहेलो बाळक हसन आ त्रोणे हाजिर थे। खलीफा ने हसन से कहा कि तुम इन दोनों के झगड़े का किस्सा सुनो और बताओ कि इनमें से सच कौन बोल रहा है। पछी राजाए पेला हसन ने कीधुं कि बेटा तू आ बंनेनो झगड़ानी बात सांभळ अने तू नक्की कर कि आ बंनेमांथी साचुं कोण बोली रह्युं छे। हसन ने दोनों की बात ध्यान से सुनी, फिर उसने 2 तेलियों के बुलाया। थोड़ी देर में ही 2 तेली आए। हसने बंनेनी बात सांभળી त्यार पछी हसने शुं कर्युं? राजाने कीधुं के मने 2 तेलीओ पेलाना समयमां तेलनी गाणीओ होय ते तेलनी गाणी चलावनारने खबर पड़ी जती ते तेल केवुं छे, क्यां छे। तो राजाए आ बंने तेलीओने बोलाव्या। तेलीओ थोड़ीवारमां राजाना दरबारमां हाजर थया। हसने उनसे कहा आप इन घड़े के तेल की जांच कीजिए और बताइए कि इस घड़े में तेल कितना पुराना है। हसने पेला तेलीओने कीधुं कि आ गळामां तेल भरेलुं छे, ए तेल तमे जुओ अने मने बताओ कि केटला समय पहेलानुं तेल छे। जे रोज रात दिवस जेनो धंधो करे एने तो खबर पड़ी ज जाय ने कि आ वस्तु केटली नवी छे, केटली जूनी। हवे तेली होय ए रात दिवस एने तेल ज काढवानुं काम करे तो एने खबर पड़ी जाए कि आ तेल वासी छे, तेल आटला महीना पहेलानुं हशे
કે આ તાજું છે. આપણે પણ જે કામ કરતા એમાં ખબર પડે ને. આપણે કોઈના અક્ષર મિલાવીએ તો નહીં ખબર પડતી કે આ અક્ષર આના છે કે આના. તો અહીંયા હસને પણ પેલા બે તેલીઓને બોલાવ્યા. તેલીઓએ પણ કીધું કે તમે આ તેલની જે રીતે પણ તમારે જાંચ કરવી એ પ્રમાણે જાંચ કરો, નિરીક્ષણ કરો અને મને કહો કે કેટલું જૂનું છે. दोनों तेलियों ने बारी बारी से तेल देखा, सूंघा और चखा, फिर अपना निर्णय दिया. तेल घड़े का तेल 2 महीने पुराना लगता है, इससे ज़्यादा नहीं. वे बोले. બંને તેલીઓએ તેલને શું કર્યું? વાળા પરથી ચાખ્યો, સૂંઘ્યો, તપાસ કરી અને પછી નિર્ણય આપ્યો કે આ ગળામાં તેલ 2 મહિના પહેલાં જ ભરેલું છે, બહુ વધારે જૂનું નથી. તેલીઓ की बात सुनकर वाजिद तो घबरा गया. હવે આ તેલીઓની વાત સાંભળી એટલે પેલા વાજિદને શું થયું? ડરવા લાગ્યું. કેમ કે એને ખબર છે કે એને તેલ બદલ્યું હતું. એટલે અલી ખ્વાજા ખુશ હોकर બોલ પડ્યો, हुजूर मैं तो 6 महीने पहले मक्का की यात्रा करने गया था. હવે પેલો અલી ખ્વાજા રાજાને કહે છે કે રાજાજી હું તો 6 મહિના પહેલાં જ યાત્રા કરવા ગયો હતો અને આ તેલ તો 2 મહિના પહેલાંનું કે છે. એટલે કે ખબર પડી ગઈ મને ગયા પછી થોડા દિવસ પછી આમાં તેલ બદલવામાં આવ્યું છે. तभी मैंने तेल खरीदा था. 6 महीना पहला मैं तेल खरीदे थे. तेलियों और अली ख्वाजा की बात सुनकर सब लोग वास्तविकता ज्ञान हो गए. હવે તેલિયોની અને અલી ખ્વાજાની વાત સાંભળીને બધાને સાચી હકીકતની જાણ થઈ ગઈ હતી કે વચ્ચેના સમયમાં વાજીદે તેલ બદલી દીધું છે, અંદરના સિક્કા લઈ લીધા છે. ખલીફા को न्याय करने के लिए सबूत मिल गया था. હવે રાજાને साबिती मળી गई थी कि तेल 6 महीना पहलाનું नहीं पर 2 महीना पहलाનું જ છે. खलीफा ने हसन को धन्यवाद दिया और वाजिद से कहा कि आपने अली ख्वाजा के गले में से तेल और मोहरें निकाली है, आप उन्हें वापस कीजिए और चोरी और विश्वासघात में अपराध में सजा भुगती. પછી રાજાએ કીધું, હસનને ધન્યવાદ આપ્યો કે બેટા તને બહુ બહુ સરસ ધન્યવાદ. પછી પેલા વાજીદને કીધું કે તમે અલી ખ્વાજાના ગળામાંથી જે તેલ કાઢ્યું છે તેલની જોડે સોના મોરો પણ કાઢી લીધી હતી એને પાછી આપી દો અને તમે ચોરી પણ કરી છે અને વિશ્વાસઘાત પણ કર્યો છે તો એની સજા તમારે ભોગવવી પડશે. ખલીફા ને હસન કો બહુ સારા પુરસ્કાર દિયા. ખલીફા રાજાએ શું કર્યું? પેલા હસનને બહુ બધું ધન આપ્યું. खलीफा के दरबार में उपस्थित सभी लोगों ने हसन की सूझबूझ और न्याय की पूरी पूरी प्रशंसा की. દરબારમાં ઉપસ્થિત બધા દરબારીઓ, રાજા આ બધાએ શું કર્યું? પેલા હસનની પ્રશંસા કરી, બહુ બધા વખાણ કર્યા, ન્યાય આપવાની રીતના વખાણ કર્યા. ખબર પડી ને ન્યાય કોને કહેવાય? તો દરેક વિદ્યાર્થી નવા પેજ ઉપર શું લખવાનું? પાઠ 6 ના શબ્દાર્થ, મુહાવરે લખવાનું. બરોબર? દરેક વિદ્યાર્થીએ પોતાના ચોપડામાં હિન્દીના નવા પેજ પર પાઠ 6 ન્યાય, શબ્દાર્થ, મુહાવરે લખી અભ્યાસની સૂચના મારવાની રહેશે.